આપણે છે ને અમદાવાદ માંડવીમાં ચાલુ કર્યો છે આજે. પાછળ ઢગલો વધી ગયો ને અહીંયા ઢગલો પૂરો થવા આવ્યો હવે. પણ અહીંયા ઢગલો પૂરો થઈ ગયો હવે ને અહીંયા ઢગલો કાંતાનો થઈ ગયો. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે છે ને અમદાવાદ માંડવીમાં ચાલુ કર્યો છે આજે. આ જલર માંડવી છે માંડવી આવી આવે છે કેમ કે આપણે વાવી નહોતી બરોબર, ચોરીમાં થઈ હતી ને એ જ માંડવી છે. આ વાવી નથી આવે લીલી પણ ખુલ્લી કરી મૂકી કેમ કે આજે હજાર ચાલુ કરે છે ને માંડવીમાં સપારી લઈને ઉનાળે માંડવી લીલી પડે એમ તો વરસાદ જેવો છે ને કાઢી મૂકી વહેલી. આવો ફાળ છે એમાં વાવી નથી આપણે, એમને એમ થઈ હતી ચોરી થઈ ગઈ. ચોરી વાવી હતી ને એમાં જ હતી. મેં તો વિડીયો જોયો છે ચોરીનો, એટલે એમાં જ હતી ચોરી થઈ ગઈ. માંડવી છે ને હલર મૂક્યો છે આજે, હલર મૂક્યો ચોરીમાં માંડવીમાં. ઉનાળે માંડવી છે લીલી પડે ને તો દબાઈ જાય. મિત્રો આપણે કાંદું કાઢી નાખવાનું છે, કપારી ઓલી બાજુ આમાં કપારી મૂકી દઈએ નીકળી જાય. બોલવા જેવો સમય નથી હો. મિત્રો પાછળ ઢગલો વધી ગયો ને અહીંયા ઢગલો પૂરો થવા આવ્યો હવે. હવે એટલો રહ્યો, પાછળ ઢગલો વધી ગયો ખાલી. અહીંયા ઢગલો પૂરો થવા આવ્યો હવે. અહીંયા ઢગલો છે ને અહીંયા પાછળ વગર ઢગલો થયો વગર કાંદું બાંધું કંઈ કાઢવાનું નહીં, એમને એમ કાંઈ છે જ નહીં કાંદા જેવું. મિત્રો મેં ઢગલો નથી કર્યો, ડાયરેક્ટ બાજકા જ ભરી માંડવીને. ઢગલો શું કરાય, ડાયરેક્ટ બાજકા જ ભરી લેવાય. ઢગલાને શું વાત, અહીંયા ઢગલો જ થાય છે ને કાંદા. પણ અહીંયા ઢગલો પૂરો થઈ ગયો હવે ને અહીંયા ઢગલો કાંદાનો થઈ ગયો. ઓલી બાજુ બાજકા ભરાઈ ગયા માંડવીના. એક બાજુ કઅહીંયા ભરાઈ ગયા ને બીજા બાજુ કઅહીંયા ભરાઈ ગયા. હવે આપણું કામ મિત્રો હવે છે ને આ ભૂકો ચડાવવાનો છે, એક ઢગલો ઉપર કરવાનો છે બરાબર. ચડાવી મૂકીને તો ઢગલો થઈ જાય ઉપર. એને કેટલો જો રેવણ કેટલી ભેગ કરી ઉપર ઢગલો કરી મૂકશે ઘણા. આ ટ્રેક્ટર જો રમવા જેવું છે. 15 વર્ષનો થયો તો રમે હજી. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ લગાવજો. ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.